જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 77. હે માનવ, આ પૃથ્વી લોકમાંથી બહાર નીકળવા માટે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પ્રથમ વંદના તો ગુરુ વંદના. તો શા માટે? કારણ તો પહેલું કારણ, જે ગુરુ આપણને જગતના ગુરુને બતાવે અને જે આ જગતને બધો જથ્થો પૂરો પાડે છે અને જે પોતે વિદેહી છે અને પોતે પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારો ખેલી રહ્યો છે, તે પ્રગટ પ્રભુને આપણને ચર્મ દ્રષ્ટિએ બતાવે તે માટે ગુરુ કરવાની જરૂર છે. બાકી મેળા મંડપ વાળા તે બતાવી શકે નહીં, અને કદાચ બતાવે તો પ્રગટ પ્રભુની આ પિંડમાં રામ ભજનની કમાણી કરાવી શકે નહીં. કારણ કે કમાણી કરાવે તેવા સદગુરુ એકાંતમાં રહેવું વધારે પસંદ કરે છે. જેની સુરતા છે તેને પાછી આપવાની મહેનત કરતા હોય છે, અને સુરતા જેટલી એકઠી કરો તો શબ્દો ઉતરે છે, અને તે બ્રહ્મ શબ્દ કહેવાય છે. જે કદાચ સૂર્યચંદ્ર ઉગવાની દિશા કદાચ ફરે પણ બ્રહ્મ વાક્ય ખોટું પડે નહીં, જેને ઉતરતા શબ્દનું જ્ઞાન પણ કહેવાય છે. તો આજે માણસના ઝઘડા શેના છે? તો અજ્ઞાનના અને આંધળા ધર્મના. અને આજે માનવે જુઓ તો શરીરને ધર્મવાદી બનાવી દીધું છે ને આવું. એક દાઢી રાખે, એક મૂછ રાખે, તો એક તુલસીની માળા લે, તો એક કાચની માળા લે, એક મંદિર જાય, તો એક મસ્જિદ જાય, તો એક નવકાર મંત્ર ભજે. બાકી અવતારી દેહધારીના મંત્રો છે, બાકી જન્મ મરણમાંથી મુક્ત થવું તેના માટે મંત્રો નથી. જોકે હિન્દુમાં મંત્ર ઓહમ સોહમથી શરૂ થાય છે. તો ખરેખર માનવને જેની સુરતા છે તેની તેને પાછી સોંપવાની છે. તો આ માનવનો ધર્મ છે. બાકી ધર્મો તો હાલ જોઈએ તો અવતારી દેહધારીના ધર્મો છે. તો દેહધારીના ધર્મો વિદેહી પરમાત્માના આત્માને કેમ તેના ઘરે પહોંચાડે? આ સવાલ માનવને થવો જોઈએ ને. તો જેનો સદગુરુ દેહી છતાં પણ વિદેહી હોય તેવા સદગુરુ સિવાય જન્મ મરણ કેમ મટે? મનન કરો. રામ ભરોસે. તો સદગુરુ એમની વાણીના શબ્દો દ્વારા કહે છે કે હે માનવ, જોવો તો ખરા, કીર્તારની એટલે આ સર્જનહારની કેવી અજબની લીલા છે. જેમ સૂરજના અગ્નિ અને ઉજાસ એટલે અજવાળા જુદા નથી, તેમ પરમાત્મા આપણાથી અલગ નથી. એટલે એનો સાર એક જ છે. બ્રહ્મ માયા સદા અભિન્ન, જેના એક રૂપ સાર છે. બ્રહ્મની શક્તિ એ જ દ્રશ્ય અને એ જ સૌના દ્રષ્ટા સ્વયં આધાર છે. પરમાત્માને કોઈનો આધાર નથી, એ તો નિરાધાર છે. આ જગતમાં તો સોહમ ઘરના મનની એવી લીલા છે કે એ 4 રૂપ કે 5, 25 એમ અનેક રૂપ ધરે, પરંતુ ચારેય યુગના અલગ અલગ એમ 4 રૂપ. તેમજ તેને ભજવા પણ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા અવસ્થા પણ 4 છે, જે સોહમ ઘરની છે, જેમાં મનના સંકલ્પ વિકલ્પ રહે છે. અને 5મી લીલા તો તુર્યાતીત પરમાત્માની છે, અને તે સોહમ ઘરની લીલા પણ એના થકી જ છે. પરંતુ પરમાત્માની લીલા એવી છે કે જેમાં સંકલ્પ વિકલ્પ નથી રહેતા. એવી પ્રવૃત્તિ રૂપ અનાદિના એક જ રૂપના સારો વિસ્તાર છે. એક જ રૂપ સારા રૂપ ધરે છે, જેમાં બંને બીજ પાપ અને પુણ્યના પ્રગટે, જેના અનેક અપાર ફળ લાગે છે. અને આ બધો વિસ્તાર એક જ વૃક્ષનો વિસ્તાર છે, જેમાં મંત્ર 3 નાળ જે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા, 5 સ્કંધ જે 5 તત્વ અને 3 ત્વચા જે 3 ગુણ, એમ મન સહિત 11 એમ 10 ઇન્દ્રિયના વિચાર, જેમાં 5 રસ વહેતા રહે છે, જે અમીરસ કહેવાય છે. અને એ 5ય રસ આ પૃથ્વી પર માનવ દેહમાં રહેલા છે, જેમાં એમના કર્મફળ રૂપે સુખ દુઃખની ધારા રહેલી છે. આ તો 2 પક્ષીના માળા છે, જેમાં એક દુઃખ ફળ ભોગવે છે અને એક સુખ ફળ ભોગવે છે. તો જે કામી ગૃહસ્થી હોય તે દુઃખ ફળ ભોગવે છે, અને જે વિવેકી જ્ઞાની જેને તારે તે સદાને માટે સુખ ફળ ભોગવે છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, તું ત્રિગુણાત્મક વૃક્ષની ડાળીઓ આ જગતમાં ફેલાયેલી છે તેને કાપીને મૂળને પકડ. હે માનવ, એવી જ્ઞાનની કુહાડી માર કે ખોટી ડાળીઓ બધી જ કપાઈ જાય અને મૂળ પરમાત્મા મળી જાય.
તો દાસલાલ કહે છે કે આ બધું અમારા સદગુરુ બધું જાણે છે અને અમને સમજાવે છે, જેથી અમને બહુ જ આનંદ આવે છે. જય સદગુરુદેવ. કેવી રે અજબ લીલા કીર્તારની, સાહેબ સરજનહારની, કેવી અજબ લીલા કીર્તારની. સૂર્ય યુજાસ યજ્ઞ ઉષ્ણ, પિનનૈક દિશાર, બ્રહ્મ માયાય ભીન સદા, એક રૂપ એક સાર, કેવી અજબ લીલા કીર્તારની. બ્રહ્મની શક્તિ દ્રશ્ય રે, દ્રષ્ટા સ્વયં માયાધાર, કેવી અજબ લીલા કીર્તારની. લીલા મન સંકલ્પ સદા, રૂપ ધરે જે ચાર, કેવી અજબ લીલા કીર્તારની. પ્રવૃત્તિ રૂપય નાદીરે, વૃક્ષ એક વિસ્તાર, કેવી અજબ લીલા કીર્તારની. દેવું બીજ પાપ પુણ્યના, પ્રગટે ફોડયો પાર, કેવી અજબ લીલા કીર્તારની. ત્રણ નાડ સ્કંદ રે, ત્વચા ત્રણ પ્રકાર, 11 મન સહિત રે, ઇન્દ્રિય 10 વિચાર, કેવી અજબ લીલા કીર્તારની. 5 રસ વેતાર હે, 2 ફળ સુખ દુઃખ ધાર, 2 પક્ષીના માળા રે, ઈશ્વર જીવ ચાર, કેવી અજબ લીલા કીર્તારની. એક દુઃખ ફળ ભોગવે, કામી ગૃહસ્થી વાર, એક સુખ ફળ પામતા રે, વિવેકી જ્ઞાની તાર, કેવી અજબ લીલા કીર્તારની. ત્રિગુણાત્મક વૃક્ષ કાપબે, જ્ઞાનની કુહાડી માર, પ્રવીણ રામાનંદ હો, દાસલાલ જાગતા બ્રહ્મય પાર, કેવી અજબ લીલા કીર્તારની. સાહેબ સર્જનહાર, કેવી અજબ લીલા કીર્તારની. રામ ભરોસે. તો હવેની વાણીમાં સદગુરુ સમજાવે છે કે જેમને પ્રભુને મળવાની પૂરી લગન હોય, પૂરો ભાવ હોય, વિશ્વાસ હોય, તે છેલ્લી ઘડીએ પણ પ્રભુનું સ્મરણ નથી ભૂલતા. એટલે એવું કહેવા માંગે છે કે જાણે કાગડો હોય છે તો કાગડો તે કહેવાતા જ્ઞાનીને કહે છે. કેમ કે કોઈ સાચા જીવનું અહિત થઈ રહ્યું હોય છે, તે કહે છે કે હે કહેવાતા જ્ઞાની, તમે મારા આ અસ્થિને ગોતીને તું મારા સારા માંસને ખાવા લાગ્યો છે, એટલે મારા દેહને પટાવવા લાગ્યો છે, પણ હા એટલું ખાસ યાદ રાખજે કે મારી આ બંને આંખોને ન અડતો, કેમ કે મને મારા પ્રિયતમના દર્શનની પૂરી આશા છે. એ જરૂર દર્શન આપશે, એટલે મારી આંખોની દ્રષ્ટિને બીજી તરફ વાળવાની કોશિશ જરા પણ ન કરીશ. અરે ઓ કાગડા, હવે તો મારું આ અસ્થિ પણ પિંજર બની ગયું છે. તું તારી ચાંચ આ પિંજર ઉપર ન અડાવીશ, ન ચલાવીશ. એટલે એવું કહેવા માંગે છે કે
તો તું મને ખોટા જ્ઞાન આપીને, આ પિંજરને ખોટા જ્ઞાન આપીને તારી ખોટી કપટી વાણીના ઘા ન મારીશ, એવું કહેવા માંગે છે. મૂર્ખ બનીને આ શરીરને નીચોવીને ન ખાતો, કેમ કે આ શરીરમાં મારા પ્રિયતમ પ્રભુનો વાસ છે. જો તું આ શરીરને જરા પણ હેરાન કરીશ તો હું તારા ભગવા જે શિર વસ્ત્રો પહેરેલા છે તે ફાડી નાખીશ, અને તું સાવ ખોટો છે એ સદગુરુ કૃપાથી સાબિત કરી દઈશ, અને હું રામ નામનું કંબળ પહેરી લઈશ, અને એવા વેશ ધારણ કરીશ કે જેથી મારા સોહર પ્રભુ મને મળી જાય. એટલે આવા સત્યજ્ઞાની વચનના વિશ્વાસુ હોય છે, જેથી પહેલા જ પહરમાં ફૂલ મળે એટલે સદગુરુજીના દર્શન થાય, અને પાછલા પહરમાં ફળ પણ મળી જાય એટલે પરમાત્મા પણ મળી જાય. તો જો કોઈ જીવ જાગે અને સદગુરુએ આપેલ વચન પર વિશ્વાસ કરીને ચાલે તો એમને અમારા સદગુરુ પ્રવીણરામ ગુરુજી પાસેથી પરમાત્માને મળવાની અને જન્મ મરણમાંથી છૂટવાની બક્ષિસ પણ મળી જાય. જય સદગુરુદેવ. કાગડાએ મારું અસ્થિત પિંજર ગોતીને મારું સારું માંસ ખાવા લાગ્યો. અરે કાગડા મારી બને આંખોને નહીં અડતો, હજુ મારે પ્રીતમના દર્શનની આશા. અરે કાગડા મારું અસ્થિર પિંજર બની ગયું, મારા શરીર પર તું સાચન લગાવ. આ શરીરને નીચોવીને ન ખાતું, આ શરીરમાં મારા પ્રિયતમ પ્રભુ રહે છે. કાગડાએ મારું અસ્થિત પિંજર ગોતીને મારું સારું માંસ ખાવા લાગ્યો. નહીં તો તારા શિર વસ્ત્રો ફાડીને હું કંબળ પહેરી લઈશ, એ વેશ ધારણ કરીશ, જેથી મને મારા સોહર હરી મળી જાય રે. કાગડાએ મારું અસ્થિત પિંજર ગોતીને મારું સારું માંસ ખાવા લાગ્યો. પહેલા પ્રહરમાં ફૂલ મળે રે, પાછલા પેલા પહરમાં ફૂલ મળે રે, પાછલા પહરમાં ફળ પણ મળી જાય રે. જે જાગે રે તેને પ્રવીણરામ પાસેથી બક્ષિસ પ્રાપ્ત થયો જાય રે. કાગડાએ મારું અસ્થિત પિંજર ગોતીને મારું સારું માંસ ખાવા લાગ્યો. રામ ભરોસે. તો સદગુરુ સમજાવે છે કે આ પિંજર તો ચામડાથી મઢ્યું છે, અને એમાં અંદર તો મળ મૂત્ર અને વિકાર ભરેલા છે, તેમજ થૂક લાળ ભરેલી છે, જેથી મોઢામાં વાસ પણ બહુ જ આવે છે. તો આથી જ બધી વ્યાધિ ઉપાધિ આવે છે. અને વળી આ જીભ પણ ચામડાની, અને એને પણ કેવા કેવા સ્વાદ જોઈએ. શું શું નથી ખાતી એ તો કહો. સર્વ કાંઈ ખાય ત્યારે તેણે કોણ વિચારે કે આ ન ખવાય. અરે એવી સ્વાદીલી કે જે હોય તે ભરડી જ નાખવું, ગળાની નીચે ઉતારી જ નાખવું, એવી સ્વાદીલી જીભ છે. તો હે માનવ, તમે જ કહો કે આવા શરીરમાં બેસીને જીવ કેમ પોતાના આત્મકલ્યાણનો સોચ વિચાર કરે. મોઢામાં થૂક લાળ જીભમાં દેખાય, આંખોમાં આંસુ, નાકમાં શેડો. તો હે માનવ, તો સદગુરુ કહે છે કે આવું બધું ભીતર ભરેલું છે, છતાં હે જીવ તું બીજાને માટે મલિન જ રહે છે, અને તારી અંદર આ બધું શરીરમાં હોવા છતાં હે જીવ તારી અંદર બેસીને જે તારું પોષણ કરે છે, તારો આ દેહ ચલાવે છે, એને તું કેમ ભૂલી જાય છે. જે હાડ માંસની ભીતર ભેળો જ રહે છે, એવા શરીરમાં વાસ કર્યો ત્યારે ઈશ્વર એકથી જ તું બ્રાહ્મણ બ્રહ્મને દેખી શકે છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, તને ગર્વ થવો જોઈએ કે તારા હાડ માંસના લોચામાં બેસીને તારું ઘડતર ભરણ પોષણ કરીને આ તારો દેહ ચલાવે છે. છતાં પણ હે નર,
તું કેમ એવો ઢીલો ચાલે છે કે તારા આતમને ભૂલીને બીજાને માટે ખુવાર મરે છે? તને એટલી પણ સમજ નથી કે જે દિવસે ગર્ભ સંયોગ ભર્યો ત્યારે જ તે દિવસે જ બુંદ સૈયા હતી, અને એમ 9 માસ તું ઊંધા માથે એ બુંદ સૈયામાં પૂર્ણ રીતે ડૂબેલો હતો. તે શું તું ભૂલી ગયો? તો હે માનવ, ત્યાં રજ બીજના દેહ શું ધરવા? એટલે સાચું સમજીને, જોઈ વિચારીને ચાલ અને એક ઈશ્વરને જ ભજી લે. અમારા સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે હે માનવ, માન ગુમાન ત્યજીને આપણા આદિ પર અનાદિને કદી વિચાર્યા પણ નહીં. તો હે માનવ, હવે અનાદિ બ્રહ્મનો વિચાર કરીને ચાલ, આ જૂઠા જગત રચનાર આદિનો નહીં. જય સદગુરુદેવ. હાડ પિંજર ચાંબોડાથી મોઢિયું સર્વે, તેમાં ભર્યા મળમૂત્ર વિકાર. હાડ પિંજર ચામડાથી મોઢિયું સર્વે, થૂકયને લાળ મુખમાં બહુવાસી. વ્યાધિ વહે સર્વ દ્વાર, હાડ પિંજર ચામડાથી મઢિયું સર્વે. માંસની જીભ શું ખાય સર્વે કઈ, ત્યારે તેને તો કોણ વિચારે. હાડ પિંજર ચામડાથી મઢિયું સર્વે. એવા શરીરમાં બેસીને કેમ જીવ કરે સોચ વિચાર. હાડ પિંજર ચામડાથી મઢિયું સર્વે, થૂક લાળ જીભ મુખમાં દેખાતા. આંખમાં આંસુ નાકમાં શેડી, બીજા દ્વાર મલિન રહેતી. હાડયોને માંસની ભીતર ભેડી, એવા શરીરમાં વાસ કર્યો ત્યારે એકથી દેખત બ્રાહ્મણ બ્રહ્મ. પ્રવીણ રામ કહે ગર્વ એટલા પોર, કેમ નર તું ચાલ ઢીલો. હાડ પિંજર ચામડાથી મઢિયું સર્વે, જે દિવસે ગર્ભ સંયોગ ભર્યો ત્યારે તે દિવસે બુંદ સયા હોતી ત્યાં જ. 9 માસ ઊંધા મુખે ઝૂલતો, બુડી રહ્યો પૂર્ણ ત્યાં રસમાં જ. હાડ પિંજર ચામડાથી મઢિયું સર્વે, ત્યાં રજ બીજના એ દેહ શું, હવે તો તું ચાલ જોય સાચું. પ્રવીણ રામ કહે ગુમાન તો જ આપણા યાદીને વિચાર્યા નહીં. હાડ પિંજર ચામડાને મઢિયું સર્વે. રામ ભરોસે. તો અમારા સદગુરુ સર્વ માનવને કહે છે કે બધા જ મુસાફિર લોકો આ જગતમાં અવારનવાર આવીને ચાલતા જ રહે છે. તો હે માનવ, જરા સમજી વિચારીને ચાલો. આ જગત તો સપના સમાન છે, તો તું કેમ મોટી મમતા બાંધે છે? આ જગતમાંથી કોઈ તારી સાથે નથી ચાલવાના. આપણે ઇતિહાસ સાંભળીએ જ છીએ કે અભિમાન કરી કરીને તો સારી ગઢ લંકા પણ લંકાના સરદારે ખોઈ નાખી. એટલે હે માનવ, સદગુરુ કહે છે કે જે ભલા પુરુષ હોય એમની જ ભલાઈ રહે છે, અને એ આ ભવકારણીથી પાર ઉતરી જાય છે. હે માનવ, સર્વ પ્રાણીને પ્રાણી સમરો, પણ એ બધાનો સર્જનહાર તો એક ઈશ્વર જ છે. તો આવું સત્ય જ્ઞાન સંભળાવતા મારા સદગુરુ પ્રવીણરામના ભજન કરીને દાસલાલનો નિસ્તાર થાય છે, એટલે ભવપાર ઉતરે છે, ઉદ્ધાર થાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સર્વ મુસાફિરો લોકો જગતમાં, ચાલતા રે જગ સારા. સમજો વિચાર, સમજો વિચાર. કેમ તો બાંધે મમતા મોટી,
સંગ નહીં ચાલે કોઈ, સમજ વિચાર, સમજ વિચાર. અભિમાન કરીએ ગઢ લંકા ખોઈ, લંકાના સરદારે, સમજ વિચાર, સમજ વિચાર. ભલે પુરુષની રહે ભલાઈ, ભવ કરણીથી પાર. સમજ વિચાર, સમજ વિચાર. સર્વ પ્રાણીને પ્રાણી સમરો, સાહેબ સર્જનહાર. સમજ વિચાર, સમજ વિચાર. પ્રવીણ રામના ભજનો કરી જે, દાસલાલ હોય નિસ્તાર. સમજ વિચાર, સમજ વિચાર. રામ ભરોસે.